અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર મુસાફરો માટે બનાવાયેલી ઠંડા પાણીની પરબ હાલ બંધ હાલતમાં છે। પરબ પર ઠંડા પાણીના બોર્ડ લગાવેલા છે, પરંતુ પાણી ઉપલબ્ધ નથી। પાણીની આશાએ આવતા મુસાફરો નિરાશ થઈ પરત ફરી રહ્યા છે। આ સાથે પરબ આસપાસ ગંદકી પણ જોવા મળે છે। રોજ હજારો મુસાફરોની અવરજવર વચ્ચે તંત્ર ક્યારે પરબ શરૂ કરશે તે સવાલ છે। ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે ગંદકીના તો ઢગલા જોવા મળ્યા, પરંતુ પાણીની પરબ અહીંયા કઈ રીતની છે તે હું તમને બતાવીશ। અહીંયા પાણીની પરબ છે તે બનાવવામાં આવી છે, પરંતુ અહીંયા લખવામાં આવ્યું છે પીવાનું ઠંડુ પાણી, જલ હી જીવન હૈ, પાણી કી બૂંદ બૂંદ બચાઈએ, આવા સ્લોગનો લખવામાં આવ્યા છે। પરંતુ અહીંયાથી પાણી પીવું કઈ રીતે એ સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે આ પરબ માત્ર બોર્ડ લગાવવામાં આવ્યું છે। પરબના નામે અહીંયા પરબ જેવું, પાણીની પરબ જેવું અહીંયા કશું જ નથી, માત્ર ગંદકી જ ગંદકી અહીંયા અંદર પણ જોવા મળી રહી છે। જ્યારે બીજી બાજુ જે પાણીની પરબ છે ત્યાં પણ ગંદકી છે તે જોવા મળી રહી છે, પરંતુ અહીંયા શા માટે પાણીની પરબ, અહીંયા કઈ રીતે પાણીની પરબ બનાવાઈ હશે તેના ઉપર સૌથી મોટો પ્રશ્ન છે। જ્યારે કોઈ અહીંયા આ બોર્ડ વાંચે કે પીવાનું ઠંડુ પાણી, ત્યારે કોઈ મુસાફરને એમ થાય કે લાવો અહીંયા ઠંડુ પાણી હશે, મારે 10 રૂપિયાની પાણીની બોટલ નહીં ખરીદવી પડે, તેના મનમાં એ આશા જાગતી હોય, પરંતુ જ્યારે અહીંયા પહોંચે ત્યારે તે આશા છે તે મરી જતી હોય છે ને અહીંયા કોઈ જ પાણીની પરબ જેવું કશું જ નથી। લાગે આ પાણીની પરબ છે એવું લાગે છે? ના, નહીં લાગે। વાંચીને તમને એવું થાય કે પાણી પીવા મળશે અહીંયા, પણ જ્યારે આવો ત્યારે શું જોવા મળે? કશું નહીં મળે, કશું નહીં મળતું અહીંયા, પીવાનું પાણી મળતું જ નહીં। બોટલ ખરીદવી પડે? બોટલ ખરીદવી પડે, અહીંયા બાજુમાં મૂકેલું છે। બીજી પરબ અહીંયા બાજુમાં લાગેલી છે। અહીંયા બીજી પરબ છે ત્યાં પણ ગંદકી એટલી જ છે? ના, ત્યાં તો સફાઈ છે અને ઠંડુ પાણી બી છે। ત્યાં ઠંડુ પાણી બી મળે ત્યાં બાજુમાં। એટલે બાજુમાં બીજી પરબ બનાવવામાં આવી છે, ત્યાં ઠંડુ પાણી મળે છે, પરંતુ અહીંયા જે પરબ બનાવવામાં આવી છે તે પરબમાં માત્ર ને માત્ર બહાર અહીંયા જે તાળું છે તે તાળું પણ મારવામાં આવ્યું છે। આ જે દરવાજાની ઉપર જાળા પણ એટલા લાગી ચૂક્યા છે, તાળું છે તે તાળું મારવામાં આવ્યું છે। આ જાળા એ વાતની સાક્ષી છે કે કેટલાય સમયથી, ઘણા લાંબા સમયથી આ પરબ છે તે અહીંયા બંધ હાલતમાં હશે। તેનો કોઈ રણીધણી નથી, ના તો કોઈ સફાઈ કરવાવાળું અહીંયા છે કે ના તો તે પરબને શરૂ કરવાવાળું કોઈ તંત્ર અહીંયા છે। બીજી બાજુ જ્યારે સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે, મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ સ્વચ્છતાના નામે અહીંયા ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં જાણે કે મીંડું જોવા મળતું હોય તેવું લાગે છે। એક બાજુ ચોમાસાની ઋતુ છે અને ચોમાસાની ઋતુમાં જ્યારે હજારો મુસાફરો અહીંયાથી પોતાના કામે જતા હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે, પરંતુ જ્યારે સ્વચ્છતાની વાત આવે તો અહીંયા માત્ર કેમેરાની સામે સફાઈ કરવાનું નાટક છે તે કરવામાં આવતું હોય તેવું લાગે છે। ત્યારે હવે ક્યારે અહીંયાનું તંત્ર જાગશે, ક્યારે સફાઈ થશે, તેના ઉપર હજુ પણ સૌથી મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે। કેમેરા પર્સન ધ્રુવ પટિયાર સાથે કિંજલ ગોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।